પોરબંદર જિલ્લામાં આજે પણ વરસ્યો મુશળધાર વરસાદ। પોરબંદર શહેરમાં 1.25 ઇંચ જ્યારે કુતિયાણા અને રાણાવાવમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। પાછલા 4-5 દિવસથી પોરબંદરમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। છાયાચોકી વિસ્તારમાં હજુ વરસાદી પાણી નથી ઓસર્યા। આકાશી દ્રશ્યોમાં માર્ગોથી લઈને ખેતરો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા। બરડા પંથકમાં વરસાદના કારણે પોરબંદર ખંભાળિયા હાઈવે પર પાણી ભરાઈ ગયા, જેને લઈને વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો। પોરબંદરની મધ્યમાં આવેલું પક્ષી અભયારણ્ય જળમગ્ન થઈ ગયું। અભયારણ્યની રેન્જ કચેરી પણ પાણીમાં ગરકાવ થઈ। પોરબંદરની જીવાદોરી સમાન 2 ડેમ ઓવરફ્લો થયા। ખંભાળા ડેમ અને ફોદાળા ડેમ ઓવરફ્લો થતા આસપાસના 27 ગામોને એલર્ટ કરાયા। જામનગર શહેર અને જિલ્લો જ્યાં આજે પણ વરસી મેઘમહેર। જામનગર શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ, તો જામજોધપુર, કાલાવડ, લાલપુરમાં પણ રહ્યો વરસાદી માહોલ। જામજોધપુર તાલુકાના બુટાવદર, સમાણા, વીરપુર, માંડાસણ સહિતના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ, તો કાલાવડ તાલુકામાં પણ વરસ્યો મુશળધાર વરસાદ। કાલાવડના 76 ગામની નદીમાં પૂર આવ્યું। આ સમયે જામજોધપુરથી આવતા લોકો નદીમાં સામા છેડે ફસાયા। તો લાલપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસ્યો વરસાદ। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે લાલપુરમાં થયો વરસાદ।